ડભોઈ તાલુકાના મોટા હબીપુરા મંડાળા સુધી જતી માઇનોર નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગાબડાના કારણે હજારો લીટર પાણી ખાડીમાં વહી જાય છે, જેમાં 6 થી 7 ગામોના ખેડૂતો છે પરેશાન. વહેલી તકે ગાબડા રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ડભોઈ તાલુકાના મોટા હબીપુરા મંડાળા ગામમાંથી પસાર થઈ રહી હતી નર્મદા નિગમની માઇનોર કેનાલમાં ઠેર ઠેર ગાબડા પાણી લીકેજ થતા ખેતરોમાં પાણી ભરાઈ જતાં મોટા પાયે ખેતીમાં નુકસાન થવા પામ્યું છે. નર્મદા નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ નિષ્કાળજીને કારણે ખેડૂતોને હર હંમેશા નુકસાન વેઠવાનો વારો આવે છે. ચોમાસા ગયા પછી રિપેરિંગ કામ માટે સરકારમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો પણ રિપેરિંગ કામ થતું ન હોય. કેનાલના ગાબડાના કારણે હજારો લીટર પાણી ખાડીમાં વહી જાય છે અને ખેતરોમાં પાણી પહોંચી જાય છે. પાણી ઘૂસી જવાના કારણે પાકમાં મોટું નુકસાન થઈ શકે તે માટે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી રહ્યું છે. ત્યારે વહેલી તકે કેનાલના જવાબદાર અધિકારીઓ રિપેર કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ.